આચાર્ય દેવ દ્વારા રચિત તાત્પર્ય વૃત્તિ ટીકાની 320મી ગાથા છે. જે ગાથાની અંદરમાં જૈસન આચાર્ય ભગવાન વિનાયકનું સ્વરૂપ કેવું છે, વિનાયક કેવો છે, કે પરમ પરિણામિક ભાવ ની વ્યવસ્થા શું છે, તે પરમ પરિણામિક ભાવની ગરિમા શું છે, તે પરમ પરિણામિક ભાવની અપૂર્વતા શું છે, તેને અનુભવમાં ડૂબકી લગાડી ઉપયોગને વિનાયકની અંદરમાં ભીંજાવી એમાંથી બહાર નીકળી પરમ પરિણામિક ભાવની વ્યવસ્થા અત્યંત સ્પષ્ટ કરી. એ પરમ પરિણામિક ભાવની વ્યવસ્થા જે વિનાયક એક ભાવ છે, તે બંને એક જ વાત છે. વિનાયક એક ભાવ કહો કે પરમ પરિણામિક ભાવ કહો, હવે એ પરમ પરિણામિક ભાવ ના ગર્ભની અંદરમાં જતા પહેલા એટલે કે શ્રદ્ધાનું જે શ્રદ્ધેય એને કહેવાય કે જેની અંદરમાં શ્રદ્ધા ના હોય
જે શ્રદ્ધાના શ્રદ્ધેયમાં શ્રદ્ધા રહે અને શ્રદ્ધા કહેવામાં નથી આવતું, એવી રીતે જે જ્ઞાનમાં જ્ઞાન રહે એને જ્ઞાન કહેવામાં આવતું નથી. શ્રદ્ધાની અંદરમાં માત્ર શ્રદ્ધેય રહે અને જ્ઞાનની અંદરમાં જ્ઞાન પણ રહે અને જ્ઞાયક પણ રહે, એવું જ્ઞાનનું સ્વરૂપ પણ નથી. જેમ શ્રદ્ધાનું સ્વરૂપ એવું છે કે હું શ્રદ્ધેય છું, હું જ્ઞાયક છું, તેમ જ્ઞાનનો જે સ્વર જે છે તે જ્ઞાનનો સ્વર સમજવો અત્યંત આવશ્યક છે. કારણ કે આ હું પરમ પરિણામિક ભાવ છું એવું પરિણમન જેને થાય છે એને જ્ઞાનની અંદરમાં જ્ઞાયક ભાવ જેવો છે એવા જ્ઞાયક ભાવનો નિર્ણય થાય છે. જ્યારે જ્ઞાનની અંદરમાં જ્ઞાયક ભાવનો નિર્ણય થાય છે ત્યારે શ્રદ્ધાની અંદરમાં હું જ્ઞાયક છું એવું શ્રદ્ધાન થાય છે. તો એવું જેને શ્રદ્ધાન થાય છે એને જ્ઞાનની અંદરમાં જ્ઞાયકનો નિર્ણય કેવી રીતે થાય છે? કારણ કે એક સામાન્ય પરિભાષાઓ જે ચાલતી આવેલી છે અને સમજાતી રહેલી છે તે પરિભાષાઓ અધ્યાત્મના ક્ષેત્રની અંદરમાં જે અધ્યાત્મની પરિભાષાના સમજવામાં આવે છે, એટલે કે અધ્યાત્મના ક્ષેત્રની અંદરમાં આગમની પરિભાષા સમજવામાં આવે છે. એટલે અધ્યાત્મના આગમ શું છે? તો કે આગમ એ છે કે જેની અંદરમાં નિશ્ચય વ્યવહાર ઉભો રહે છે અને અધ્યાત્મ એ છે કે જેની અંદરમાં નિશ્ચય ઉભો રહે છે. અધ્યાત્મની અંદરમાં અધ્યાત્મનું આગમ ને અધ્યાત્મનું અધ્યાત્મ શું છે કે જેની અંદરમાં દ્રવ્ય પર્યાય ઉભું રહે છે તે અધ્યાત્મનું આગમ છે અને જેની અંદરમાં દ્રવ્ય ઉભું રહે છે તે અધ્યાત્મ. જ્યાં સુધી દ્રવ્ય પર્યાયથી આત્માને જોવામાં આવે છે ત્યાં સુધી ખરેખર અધ્યાત્મ કહેવાતું નથી. કહેવાતું પણ હોય તો પણ એ વાસ્તવિક નથી. કારણ કે સામાન્યપણે જયારે બે પદાર્થ વચ્ચેની ચર્ચા હોય ત્યારે એને આપણે આગમની ચર્ચા કહીએ છીએ, પણ આ માર્ગની અંદરમાં બે પદાર્થની વચ્ચેની ચર્ચાની કોઈ આવશ્યકતા જ નથી. કારણ કે એના સ્થાન નથી. કારણ કે બે પદાર્થ ભિન્ન છે તો એ સર્વથા ભિન્ન છે, રાગ અને જ્ઞાન ભિન્ન છે તો એ સર્વથા ભિન્ન છે. તો એ વ્યવહારે છે એટલે કે આગમ પદ્ધતિએ ભલે હો, પણ અધ્યાત્મના ક્ષેત્રની અંદરમાં દ્રવ્ય પર્યાયની ચર્ચા પણ જ્યાં સુધી છે ત્યાં સુધી ખરેખર અધ્યાત્મ નથી. જ્યાં સુધી દ્રવ્ય પર્યાયની ચર્ચા છે ત્યાં સુધી ભેદરૂપ ચર્ચા છે અને જે ભેદરૂપ ચર્ચા છે ભેદની અંદરમાં અભેદ સમાતો નથી અને એને હંમેશા ભેદની અંદરમાં અભેદને સમાવવાની કોશિશ કરી છે. પર્યાયની અંદરમાં એને જ્ઞાયકને સમાવવાની કોશિશ કરી છે. એટલે શું છે કે એના ભેદ અંતરંગમાં ઉભો રાખ્યો છે અને ભેદને અનેકાંતનું રૂપ આપ્યું છે. બરાબર. ભેદરૂપ છે એટલે જ્ઞાનનું સ્વરૂપ જ અનેકાંત છે. એ જ્ઞાનનું સ્વરૂપ અનેકાંત છે એનો અર્થ શું? સામાન્યપણે ભાઈ અનેકાંતનો અર્થ આગમની અંદરમાં જે કરવામાં આવે છે અને અધ્યાત્મની અંદરમાં જે કરવામાં આવે છે એમાં પણ જે અધ્યાત્મના ક્ષેત્રનું અનેકાંત જો ન સમજે તે ખરેખર એ અનેકાંતમાંથી સમ્યક એકાંતની સ્થિતિમાં આવે છે. એ સ્થિતિ જ ઉત્પન્ન થોડુંક આપણે સ્પષ્ટીકરણ કરીએ આ વિષયનું. આ વિષયનું સ્પષ્ટીકરણ એટલે જરૂરી છે કે આ ગાથાનો જે ભાવ જે છે ને જ્ઞાયક એક ભાવ એ આ ગાથાનો ભાવ છે. પરમ પરિણામિક ભાવ એ આ ગાથાનો ભાવ છે. એ પરમ પરિણામિક ભાવ છે અને હું પરમ પરિણામિક ભાવ છું એવું જે પરિણમન જ્ઞાનનું અને શ્રદ્ધાનું યુગ પદે જે થાય છે તો એ જ્ઞાનની અંદરમાં જ્ઞાયક વિશેનો શું નિર્ણય હોય છે? એ જ્ઞાનની અંદરમાં જ્ઞાયકનું અનેકાંત શું હોય છે? કે જ્ઞાનની અંદરમાં જ્ઞાયક વિશેનું અનેકાંત હોય છે કે જ્ઞાનની અંદરમાં જ્ઞાયકનું એકાંત હોય છે? કે જ્ઞાનની અંદરમાં જ્ઞાયકનું એકાંત હોય એ જ્ઞાનની સવિકલ્પતા છે કે જ્ઞાનની અંદરમાં જ્ઞાન પણ હોય અને જ્ઞાયક પણ હોય એ જ્ઞાનની સવિકલ્પતા છે? કારણ કે જ્ઞાનની જે સવિકલ્પતા છે એ ભેદ સન્મુખતાની સવિકલ્પતા નથી
અને જીવને હંમેશા જ્ઞાનની અંદરમાં ભેદ સન્મુખતાની સવિકલ્પતા સમજાણી છે. જ્ઞાનનો સ્વભાવ સવિકલ્પ છે. એ જ્ઞાનનો સ્વભાવ સવિકલ્પ છે એટલે શું? એ જ્ઞાન પણ છે અને જ્ઞાયક પણ છે. એ જ્ઞાનનું સવિકલ્પ પણ છે. પણ એ જ્ઞાન જ્ઞાનપણે છે, એ જ્ઞાન જ્ઞાયકપણે છે. જો એ જ્ઞાન જ્ઞાયકપણે છે તે જ્ઞાનની નિર્વિકલ્પતા છે. જો એ જ્ઞાનની અંદરમાં જ્ઞાન જ્ઞાનપણે છે અને જ્ઞાયક જ્ઞાયકપણે છે તે જ્ઞાનની સવિકલ્પતા પણ નથી. એ તો ભેદ સન્મુખતાનો ભાવ હોવાને કારણે અજ્ઞાન છે. જયારે જ્ઞાન અને જ્ઞાયક એવો ભેદ, એનું નામ સવિકલ્પતા નથી. અને સવિકલ્પતા એ સ્વાભાવિક સવિકલ્પતા છે. એટલે સ્વાભાવિક સવિકલ્પતા છે એટલે ભેદ સન્મુખતાની જે સવિકલ્પતા જગતમાં જે સમજવામાં આવે છે એ જ્ઞાનની વ્યવસ્થા નથી. સન્મુખતાની સવિકલ્પતા જે સમજવામાં આવે છે એ વસ્તુનું સ્વરૂપ નથી. કારણ કે જ્ઞાનની જે વ્યવસ્થા, જ્ઞાનની જે મૂળભૂત વ્યવસ્થાને જે જોવામાં આવે તો જ્ઞાન સ્વભાવથી અભેદગ્રાહ્ય છે. જ્ઞાન સ્વભાવથી અભેદગ્રાહ્ય છે. જ્ઞાનની સવિકલ્પતા છે. અભેદ જ્ઞાન અભેદને ગ્રહણ કરતું પરિણમે છે. બરાબર, એ એની સવિકલ્પતા છે. અભેદ ગ્રાહ્ય એટલે હર અભેદને ગ્રહણ કરવું તે સવિકલ્પતા નથી. અભેદને ગ્રહણ કરવું એ તો ભેદ છે. અભેદને ગ્રહણ કરવું એ તો ભેદ છે. ગ્રહણ કરવાની વાત નથી. જ્ઞાન અભેદ ગ્રાહ્ય છે. અભેદને ગ્રહણ કરે છે એવું જ્ઞાન છે એમ નથી કીધું. એ જ્ઞાન અભેદને ગ્રહણ કરતું પરિણમે છે. એટલે કે એનો ઉત્પાદક એવો છે કે અભેદમય ઉત્પાદક બીજી ઘટનાને જોવામાં આવે તો સમય કેવો છે? સમય કોને કહેવાય? પેલા તો ટકે અને પરિણામે. પરિણામે કેવી છે? તો કે જાણતો પરિણામે. જાણતો પરિણામે. તમે જાણતો પરિણામે નો અર્થ શું? જાણે અને પરિણામે એમ નથી. જાણતો પરિણમે છે. એ જ્ઞાન જ્ઞાયકને જાણતું પરિણમે છે. જે જાણતું પરિણમે છે એમાં જાણવાનો ભાવ એ અજ્ઞાન છે. આ અંતરંગની અંદરમાં એની ક્યાં ભૂલ રહી જાય છે કે જ્ઞાનની અંદરમાં જ્ઞાયકને ગ્રહણ કરવાનો ભાવ એ અજ્ઞાન છે. એ વાત એને સમજાવી જોઈએ. જ્ઞાનની અંદરમાં જ્ઞાયકને ગ્રહણ કરવાનો ભાવ એનું નામ અજ્ઞાન છે. એ જ્ઞાનનો અજ્ઞાન સૂત્ર છે. જ્ઞાન સ્વભાવથી અભેદ ગ્રાહ્ય છે એટલે અભેદને ગ્રહણ કરતું જ પરિણમે છે. તો એ અભેદને ગ્રહણ કરતું પરિણમે છે તો એ જ્ઞાનમાં જ્ઞાન ઉભું રહે એનું નામ અભેદ છે. જ્ઞાન જ્ઞાયક છે એનું નામ અભેદ છે. જ્ઞાન જ્ઞાયક છે એનું અભેદ છે. ગુણ ગુણપણે રહે અને ગુણી ગુણીપણે રહે એવો ગુણ ગુણીની સાપેક્ષતા પૂર્વકની અભેદતા છે. એ તો નિરપેક્ષ અભેદ છે. અને જે નિરપેક્ષ અભેદ છે એની અંદરમાં કોઈ પણ ભેદ ઉભો રાખવો એટલે કે અનેકાંતના બહાને પણ કોઈ ભેદ ઉભો રાખવો એ અજ્ઞાન છે. એને શું છે ભાઈ? જ્ઞાનનું સ્વરૂપ અનેકાંત એટલે જ્ઞાનની અંદરમાં સ્વપરનું જ્ઞાન, જ્ઞાનની અંદરમાં દ્રવ્ય પર્યાયનું જ્ઞાન, જ્ઞાનની અંદરમાં દ્રવ્ય અને ગુણનું જ્ઞાન. બધા આવરણના ભેદો છે અને વસ્તુની અંદરમાં નથી. એવું જ્ઞાનનું સ્વરૂપ જ નથી. એવું જ્ઞાનનું સ્વરૂપ નથી. આ તો ભેદ વિકલ્પની જે ચર્ચા જે છે, ભેદ વિકલ્પની જે ચર્ચા છે એની અંદરમાં અનેક જ્ઞાન છે.
જ્ઞાયકમાં જ્ઞાનની અંદરમાં અનેકાંતનો અર્થ શું છે કે જ્ઞાન કરતા એને ભેદ વિકલ્પની વાત છે. જે સ્વાભાવિક જ્ઞાન જે છે એ તો નિર્વિષય છે. જે સ્વાભાવિક જ્ઞાન નિર્વિષય છે એ જ્ઞાન અને જ્ઞાયક એનો વિષય એનું નામ નિર્વિષય તો છે ને વિષય છે. જ્ઞાનનો વિષય જ્ઞાયક એનું નામ જ્ઞાન છે. તો ભેદ વિકલ્પની ચર્ચાની અંદરમાં અનેકાંતનું સ્વરૂપ એને જે સમજાણું છે એને જ્ઞાનને વિશે સમજી લીધું. એટલે કે આત્માનો સ્વભાવ જે જ્ઞાન છે એના વિશે એને ભેદ સમજી લીધું. જે ભેદ ઉપજાવી કાઢેલો હતો એ ભેદને એને વસ્તુનું સ્વરૂપ માની લીધું. જ્ઞાયક અને જ્ઞાન એ જ્ઞાયક અને જ્ઞાન એવું વસ્તુનું સ્વરૂપ છે. જ્ઞાયકમાં તો જ્ઞાન જ નથી. એ જ્ઞાયકમાં જ્ઞાન નથી. એ જ્ઞાનને એને ઉપજાયું અને એ ભેદને એ વસ્તુનું સ્વરૂપ માન્યું અને એ વસ્તુ સ્વરૂપની અંદરમાં એ અભેદતાનો પ્રયત્ન કર્યો. આખી કૃત્રિમતા છે. આખી જ્ઞાયકની વ્યવસ્થા સમાપ્ત છે. જ્યાં જ્ઞાયક વસ્તુ જ નથી રહેતી એની જ્ઞાયક તરફનો પ્રયાસ સમજે છે, પ્રયત્નો સમજે છે, પુરુષાર્થ સમજે છે. એ જ્ઞાયક વસ્તુ જ નથી. જ્યાં સુધી જ્ઞાનની અંદરમાં એને એકાંત ન સમજાય ત્યાં સુધી જ્ઞાન જ નથી. શ્રદ્ધામાં એકાંત નહીં, જ્ઞાનનું સ્વરૂપ એકાંત છે. અને શ્રદ્ધાનું સ્વરૂપ એકાંત તો સમજાય છે કે શ્રદ્ધા અને શ્રદ્ધેય એવો ભેદ નથી. એનું નામ શ્રદ્ધા છે તો સમજાય છે. પણ જ્ઞાન અને જ્ઞાયક એવો ભેદ જ્ઞાનની અંદરમાં નથી. એનું નામ જ્ઞાન છે. અને જ્ઞાનમાં જ્ઞાયક સમજાય છે. જ્ઞાન જ્ઞાયક એવું સમજાતું નથી. જ્યાં સુધી જ્ઞાનમાં જ્ઞાયક છે ત્યાં સુધી એ વિકલ્પરૂપ અનેકાંત છે. જ્યાં સુધી જ્ઞાનમાં જ્ઞાયક છે ત્યાં સુધી વિકલ્પરૂપ અનેકાંત છે. અને જ્ઞાન જ જ્ઞાયક છે. હા, એ તો જ્ઞાનનો એકાંત છે. જ્ઞાનના જ્ઞાયકનો વિષય નથી. જ્ઞાન જ્ઞાયક છે. જ્ઞાનમાં જ્ઞાયક છે એમ નહીં. જ્ઞાનમાં જ્ઞાયક છે ત્યાં સુધી ભેદરૂપ પરિણમન છે. અને ભેદરૂપ પરિણમન એ તો અજ્ઞાન છે. જયારે ભાઈ એનું પરિણમન પણ અભેદથી થાય છે. એ અભેદથી પરિણમન થાય છે. જેના અભેદથી પરિણમન શું છે? અભેદથી સુજ્ઞાન પરિણત જીવ. અભેદથી સુજ્ઞાન પરિણત જીવનો અર્થ શું છે? વાત તો જ્ઞાનની કરી છે. અને સુજ્ઞાન કોને કીધું? કે જે અભેદથી સુજ્ઞાન પરિણત. હવે અભેદથી પરિણત છે એટલે જ્ઞાન અભેદથી પરિણત છે. એ જ્ઞાન અભેદથી જેના પરિણત છે એને જ્ઞાન ભેદરૂપ સમજાય છે. એને તો જ્ઞાનની અંદરમાં ભેદ જ કરે. જ્ઞાનનું સ્વરૂપ અનેકાંત એટલે જ્ઞાનનું સ્વરૂપ જ એના ભેદરૂપ સ્વરૂપ માન્યું છે. જ્ઞાનની વ્યવસ્થા એટલે ભેદરૂપ વ્યવસ્થા અને શ્રદ્ધાની વ્યવસ્થા એટલે એકાંત વ્યવસ્થા. જ્ઞાનની અંદરમાં ભેદ અને શ્રદ્ધાની અંદરમાં અભેદ. એવું જ્ઞાન શ્રદ્ધાનું સ્વરૂપ છે. જ્ઞાનમાં એકાંત છે. જ્ઞાનમાં જ્ઞાનનું એકાંત નહીં. જ્ઞાનમાં જ્ઞાનનું એકાંત એનું નામ ભેદરૂપ અનેકાંત છે. વિકલ્પરૂપ. જ્ઞાનમાં જ્ઞાયકનું એકાંત. જ્ઞાનનો સ્વર જ્ઞાયકની ભાષામાં જયારે હોય, જે જ્ઞાનનો સ્વર જ્ઞાયક છે ત્યારે ખરેખર જ્ઞાયકનો એને નિર્ણય વર્તે છે. નિર્ણય આ જ્યાં સુધી જ્ઞાનની વ્યવસ્થા એને ભેદરૂપ વ્યવસ્થા સમજાય છે ત્યાં સુધી હજી એને જ્ઞાનની વ્યવસ્થા જ નથી.
કારણ કે ભાઈ અનેકાંત જે છે ને અનેકાંત નું જન્મ પ્રમાણ છે, પ્રમાણમાં અનેકાંત નો જન્મ છે. હવે જેનો જન્મ જ પ્રમાણમાં એટલે કે અનુભવ જ્ઞાનમાં થાય છે એટલે અનેકાંત અજ્ઞાન અવસ્થાની અંદરમાં કેવી રીતે જેનો જન્મ જ અનુભવ જ્ઞાનની અંદરમાં થાય છે જેનો અનુભવ પહેલા તો જન્મ જ નથી. તો અનુભવ પેલા અનેકાંત છે ને જે એમ કહે છે કે જ્ઞાન નાયક છે એવું જે કહે છે એને ખરેખર સાચા અર્થમાં જ્ઞાનનું અનેકાંત સમજાવવાનું અને જ્ઞાનનું એકાંત સમજાવવાનું છે. કારણ કે આ માર્ગ આખો સમજણનો છે અને સમજણ એટલે સમ્યક દર્શન. જ્ઞાનની અંદરમાં જ્ઞાયકને જાણવું એનું નામ અજ્ઞાન છે, જ્ઞાનમાં જ્ઞાયકને શોધવું એનું નામ અજ્ઞાન છે. જ્યાં સુધી અમે જ્ઞાનની અંદરમાં જ્ઞાયકનો અનુભવ કરવો છે ત્યાં સુધી અજ્ઞાનનું પરિણામ છે. અનુભવ કરવાનો નથી. હું તો અનુભવ મૂર્તિ છું. હવે જે મૂર્તિ છે એમાં અનુભવની ચર્ચા ક્યાં છે? જે મૂર્તિ છે એ તો ભગવાન છે. જ્યાં સુધી હું જ્ઞાયક છું એટલે કે જ્ઞાન ન દેખાય. જ્ઞાન શું કામ ન દેખાય? કે જેને જ્ઞાયક દેખાય એને જ્ઞાન ન દેખાય અને જેને જ્ઞાન દેખાય એને જ્ઞાયક ન દેખાય. કારણ કે જે ભેદમાં ઉભો રહે છે એ વસ્તુ તો ભેદરૂપ છે ને, વસ્તુ સ્વભાવથી અભેદ છે. જે વસ્તુ સ્વભાવથી અભેદ છે એમાં તો ભેદ ઉપજાયો છે. જે ઉપજાયો છે એની જો વસ્તુ વ્યવસ્થા માની લે, એને સાચું સમજી લે અને પછી ભેદથી અભેદનો પ્રયત્ન કરે. એક વાર નાયકની અંદરમાં જઈને જોઈએ કે એમાં પર્યાય નામની કોઈ વસ્તુ છે, એમાં જ્ઞાન ગુણ નામની કોઈ વસ્તુ છે, એક વાર તો જઈને જોયું તો જ્ઞાયક એક વસ્તુ છે, જ્ઞાયક એક ભાવ છે. પછી જ્ઞાયક એક ભાવ છે એનું નામ જ્ઞાયક છે, એનું નામ પરમપારણામિક ભાવ છે. એ શા માટે આખી વસ્તુને ભેદરૂપ જોવે છે? એ ભેદથી અભેદ વસ્તુને જોવે છે. તો વસ્તુ ભેદથી અભેદ છે કે નિરપેક્ષ અભેદ છે? એટલે નિરપેક્ષ અભેદ છે એના જ્ઞાન સાપેક્ષ અભેદ જોવે છે. એ તો મિથ્યા છે. એ શું કરે છે? જ્ઞાનને જોવે છે કે જ્ઞાનમાં જ્ઞાન, એ જ્ઞાનમાં જ્ઞાન જોવે છે. જ્ઞાન સાપેક્ષ અભેદ છે. જ્યાં સુધી ત્યાં જ્ઞાન પણ નથી ને જ્ઞાયક પણ નથી. જ્યાં સુધી જ્ઞાન અને જ્ઞાયકના ભેદરૂપ પરિણામોની વસ્તુ સ્વભાવની અંદરમાં જોવે છે, સ્વભાવની અંદરમાં જોવે છે. જ્યાં સુધી જ્ઞાનમાં જ્ઞાયક જોવે છે ત્યાં સુધી આખી ભેદરૂપ વસ્તુ ઉભી રહે છે. વસ્તુ ભેદરૂપ નથી રહે અને વસ્તુ ભેદરૂપ છે ને જ્ઞાયક એક ભાવ છે, જ્ઞાયક એક ભાવ છે, એટલી વસ્તુ છે. અને એના જે સ્વભાવો જે છે, જ્ઞાયક એક ભાવ જે વસ્તુ જે છે એના જે સ્વભાવ જે છે એ સ્વભાવની જે ચર્ચા જે છે દ્રવ્ય પર્યાય જે ભેદરૂપ જે ચર્ચા છે, ભેદરૂપ વ્યવસ્થા જે છે એ તો ઉપજાવેલી છે અને ઉપજાવેલી છે માટે આ વસ્તુ છે. જ્યાં સુધી એની વસ્તુની અંદરમાં ભેદ દેખાય છે,
અંદરમાં ભેદ દેખાય છે, વસ્તુની અંદરમાં ભેદ દેખાય છે, ત્યાં સુધી વસ્તુ નથી દેખાતી. એ જ્ઞાન નિર્વિષય છે, એ જ્ઞાન અભેદ ગ્રાહ્ય છે, એ સ્વરૂપ ઉભું જ નથી થતું. અને જ્યાં સુધી એવું જ્ઞાનનું સ્વરૂપ એને ન સમજે કે જ્ઞાન એકાંતિક છે, અત્યાર સુધી એની સમજણ છે જ્ઞાન અનેકાંતિક છે. બરાબર, જ્ઞાન અનેકાંતિક છે જ નહીં. જ્યાં સુધી જ્ઞાનને અનેકાંત સ્વરૂપે જોવામાં આવે છે ત્યાં સુધી એને ભેદ એના જ્ઞાનની અંદરમાં ઉભો છે. કારણ કે એની અંદરમાં સન્મુખતા જ ભેદની થાય છે. શા માટે ભેદ શા માટે ઉભો રહે છે કે જયારે ભેદની ચર્ચા કરે છે અને સન્મુખતા ભેદની છે, અને ભેદ સન્મુખતાની અંદરમાં અભેદ એને સમજાઈ જાય અને અભેદ છું એવા ભાવની અંદરમાં અભેદની સન્મુખતા થાય છે. એવા ભાવની અંદરમાં અભેદ છે, એવા ભાવમાં નહીં, એવા ભાવની અંદરમાં નથી થતું. અને અભેદ છું એ ભાવ પણ ક્યારે ઉત્પન્ન થાય છે? અભેદ છું એવો ભાવ ક્યારે ઉત્પન્ન થાય છે કે જયારે જ્ઞાન જ્ઞાયક નથી જોતો, જ્ઞાન અને જ્ઞાયકને નથી જોતો. જ્ઞાન જ્ઞાયક નથી જોતો એટલે જ્ઞાન નથી એમ નથી. એટલે આ વાત આખી રમત એવી છે કે એને રમતા આવડવી જોઈએ. પછી હવે જ્ઞાન છે જ ને એમ કહેવા માંડે તો ના ચાલે. પણ પરમપારણામિક ભાવની વાત કરે છે. જ્ઞાન નથી, ગુણ નથી, ગુણી છે, ધર્મ નથી, ધર્માત્મા છે. એવો ભાવ જો એક વખત એને સમજાય તો એ જ્ઞાનનું અભેદ ગ્રાહ્યપણું જે છે એ એને સમજાય. એટલે જ્ઞાનની અંદરમાં પણ જયારે એને એકાંત આવે ત્યારે એ શ્રદ્ધાની અંદરમાં હું શ્રદ્ધેય છું, હું જ્ઞાયક છું, હું પરંપરાની ભાવ છું, એવું જ પરિણામ. હવે આવું શ્રદ્ધાની અંદરમાં પરિણમન થાય એના માટેની આ 320મી ગાથા. પણ આ 320મી ગાથાની અંદરમાં પ્રવેશ કરતા પહેલાની જે શરત છે તે શરત એ છે કે જ્ઞાન અભેદ ગ્રાહ્ય છે અને જ્ઞાન નિર્વિષય છે એવું સમજાણું છે. છઠ્ઠી ગાથાનો જે ભાવ જે છે, જે જ્ઞાયક એક ભાવ છે એ ભાવ સ્પષ્ટ છે, જાણનાર જણાય છે એવું તમને છઠ્ઠી ગાથામાં સમજાણું છે. જ્ઞાકાર ને જ્ઞાનાકાર છે એવું છઠ્ઠી ગાથામાં સમજાણું છે. જ્ઞાન જ્ઞેય અને જ્ઞાતા છે એવું જે છઠ્ઠી ગાથામાં સમજાણું છે એ છઠ્ઠી ગાથા જ નથી. જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાનાકાર પણ જે સમજાણું છે, જ્ઞાકાર અવસ્થામાં જે જ્ઞાનાકાર પણ જણાય એ વાત જે છે જ્ઞાકાર ને જ્ઞાનાકારની વાત અને જ્ઞાકાર જ્ઞાનાકારના ભેદની એવા જ્ઞાતાની વાત, એનો જે ધ્વનિ જે છે એનો ધ્વનિ ઈ નથી. જે કીધું છે ને એનો ધ્વનિ નથી. બહુ સુંદર. જાણનારો એનો ધ્વનિ નથી, જણાય છે એનો ધ્વનિ નથી. જ્યાં સુધી એનો ધ્વનિ ભેદરૂપ સમજાય છે, બરાબર. એટલે જ્ઞાકાર અને જ્ઞાનાકાર, જ્ઞાન અને જ્ઞાયક, જ્ઞાન જ્ઞેય અને જ્ઞાતા એવું ભેદરૂપ છઠ્ઠી ગાથા સમજાય છે ત્યાં સુધી જ્ઞાયક એક ભાવ સમજાતો નથી. એટલે એ છઠ્ઠી ગાથાના માધ્યમથી જે જ્ઞાયક એક ભાવ છે એવા નિર્ણય ઉપર જે આવ્યો છે એ છઠ્ઠી ગાથાનું રહસ્ય જે છે એ છે કે જ્ઞાયક એક ભાવ છે એવો નિર્ણય એનો જન્મ લે. જ્યાં સુધી જ્ઞાયક એક ભાવ છે એવો નિર્ણય થતો નથી ત્યાં સુધી એને છઠ્ઠી ગાથા સમજાય.
નાયક એક ભાવ કહેતા નાયક એક ભાવ, પછી એની અંદર એક ભાવ કીધો એટલે કે એક ભાવમાં ચાર ભાવ નથી. એક ભાવમાં ચાર ભાવ નથી. એ ચાર ભાવ જેમાં થાય છે પર્યાય એમાં એ નથી. એ પર્યાય જે ગુણોની છે એ ગુણ એમાં નથી. પર્યાય જે ગુણોની છે એ ગુણો એમાં નથી. એનું નામ નાયક એક ભાવ છે. યોગ નાયક ભાવ સમજાય છે તો એ એક એવી નક્કર ભૂમિ છે કે જે ભૂમિમાંથી 320ની ગાથાનો હાર્દ સમજાય એ હાર્દ વિના એટલે કે જ્ઞાનનું એકાંતિક સ્વરૂપ સમજાયા વિના, કારણ કે જ્ઞાનનું અનેકાંતની અંદરમાં ભાઈ એને પ્રોપર એવું જે ભેદ જ્ઞાન જે સમજાવવું છે એ તો જ્ઞાનનું સ્વરૂપ છે જ નહીં. પણ જ્ઞાન અને નાયક એવું જે જ્ઞાનનું અનેકાંત છે, જ્ઞાન અને નાયક એવું જે જ્ઞાનનું અનેકાંત જે છે એ અનેકાંતની અંદરમાં જ્ઞાન નાયક છે એવું એકાંત એને સમજાય. બહુ સરસ. જ્ઞાન અને નાયક એ જ્ઞાનનું અનેકાંત છે. દ્રવ્ય અને પર્યાય એવું જ્ઞાનનું અનેકાંત છે એવી ચર્ચા પણ ક્યાંક છે. આ વિષય નથી છઠ્ઠી ગાથાનો કે 320ની ગાથાનો. દ્રવ્ય અને પર્યાય એ જ્ઞાનનું અનેકાંત છે એવી ચર્ચા પણ ક્યાંક છે. સ્વ અને પર એવું અનેકાંત છે એવી ચર્ચા પણ ક્યાંક છે. પણ જ્ઞાન અને નાયક એવું જ્ઞાનનું અનેકાંત, એમાંથી જ્ઞાન નાયક છે એવું નાયકનું એકાંત, નાયકનું એકાંત જ્ઞાનનું નહીં. જ્યારે જ્ઞાનમાં નાયકનું જેમ સ્વરૂપ છે એવો નિર્ણય થાય એ સ્થિતિની અંદરમાં પરિણતિ નો જન્મ થાય. જે પરિણતિમાં જ્ઞાયક છૂટતો નથી. કોઈ પણ જીવને અનુભવ જ્ઞાનનો જન્મ થાય એ અનુભવ જ્ઞાન પેલા પરિણતિ એટલે કે ઉપયોગપૂર્વક નહીં, લબ્ધતાપૂર્વક વિકલ્પ વિના જ્ઞાયક એના જ્ઞાનમાં છૂટે નહીં. પૂર્વક વિકલ્પ વિના નાયક એના જ્ઞાનમાં છૂટે નહીં અને તે છતાં પણ અનુભવ પૂર્વે કારણ કે હજી ઉપયોગરૂપ પરિણામ નથી. ઉપયોગરૂપ પરિણામ નથી એટલે એ જે પરિણતિરૂપ જે છે એ પરિણતિરૂપ પરિણામ ક્યારે થાય છે કે જયારે જ્ઞાનની અંદરમાં એને નાયકનો નિર્ણય વર્તે છે. એ જ્ઞાનની અંદરમાં નાયકનો નિર્ણય ક્યારે વર્તે કે જ્ઞાન અભેદગ્રાહ્ય છે એવું સમજાય ત્યારે. જ્યાં સુધી જ્ઞાન ભેદગ્રાહ્ય સમજાય છે, જ્ઞાન અને નાયક એવો ભેદ જ્યાં સુધી જ્ઞાનમાં સમજાય છે ત્યાં સુધી જ્ઞાન જ નથી, અજ્ઞાન છે. કારણ કે ભાઈ હું નાયક છું એ જે ભાવ જે છે એ ભાવ જ્ઞાનનું પરિણમન છે, મનનું પરિણમન નથી. હું નાયક છું એવું જે જ્ઞાનનું પરિણમન જે છે તે જ્ઞાનનું પરિણમન જે નાયકના સ્વભાવની સમજણ વિના, નાયકના સ્વભાવના નિર્ણય વિના હું નાયક છું એવો જો ધ્વનિ ઉઠતો હોય તો ધ્વનિ નથી નાયક. બહુ સુંદર, બહુ સુંદર. એટલે નાયકની વ્યવસ્થા જેમ છે તેમ અને જ્ઞાનની અંદરમાં ચોખ્ખી થાય. નાયકની વ્યવસ્થા જેમ છે તેમ જ્ઞાનમાં ચોખ્ખી થાય અને એની અંદરમાં પછી એમ છે કે હું નાયક છું તો એ પરિણમન મનનું નથી. ભલે વિકલ્પાત્મક પરિણમન દેખાતું હોય તો પણ એક પરિણમન જ્ઞાનનું છે, મનનું પરિણમન નથી. કારણ કે આત્માર્થીઓની આ એક મૂંઝવણ છે કે હું નાયક છું તો વિકલ્પપૂર્વકનું પરિણમન છે, તો ભેદપૂર્વકનું પરિણમન છે, તો મનની અંદરમાં ચાલી રહ્યું છે એ મનનું પરિણમન નથી. પણ ક્યારે જયારે જ્ઞાનનું સ્વરૂપ સમજાયું ત્યારે જો નાયક છું એવા ભાવથી વિકલ્પનું પરિણમન નથી સમજાતું. કે હું નાયક છું એવું જે કહે છે એને ખરેખર પોતાની અસ્થિ પકડાય છે.
પોતાનું હોવાપણું પકડાય છે, જેને પોતાનું હોવાપણું પકડાય છે તો એનો હું નાયક છું એ ભાવ એના અસ્થિમાંથી આવેલો ભાવ છે. અને અસ્થિમાંથી આવેલો જે ભાવ છે એનું નામ ભાવના છે. ભાવના એટલે શું? ભાવના એટલે શું? ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે. એ ભાવના ક્યાંથી આવે છે? એ ભાવમાંથી આવે છે. ભાવ શું છે? હજી જે પોતાનો અસ્થિનો ભાવ જે છે, પોતાના હોવાપણાનો ભાવ જે છે, હું નાયક એક ભાવ છું, હું પરંપરાનો જે ભાવ છું, એમાંથી ઉત્પન્ન થતો જે ભાવ જે છે એ ભાવના છે. અને એ ભાવના એક જ્ઞાનનું પરિણમન છે, એ મનનું પરિણમન નથી. એટલે હું નાયક છું એમ જે કહે છે એ આખા નાયકનું વજન કેરી કરે છે. હવે એ જ્ઞાનની અંદરમાં એ જ્ઞાયકની અભેદગ્રાહ્યતા અને જ્ઞાયકની નિર્વિષયતા, જ્ઞાનની નિર્વિષયતા, તો હું જ્ઞાયક છું એવી જે જ્ઞાનની સમજણ જે છે એ ખરેખર જ્ઞાનનું એકાંત છે. એ ખરેખર જ્ઞાનનું એકાંત છે. કારણ કે શ્રદ્ધાની અંદરમાં એકાંત હોય અને જ્ઞાનની અંદરમાં અનેકાંત હોય એ પરમ મૈત્રીનું લક્ષણ નથી. પરમ મૈત્રીનું લક્ષણ નથી. જ્ઞાનની અંદરમાં પણ એકાંત હોય અને શ્રદ્ધાની અંદરમાં પણ એકાંત હોય, એ બંને પરમ મૈત્રી છે. પરમ મૈત્રીનું લક્ષણ નથી. જ્ઞાન અભેદગ્રાહ્ય છે. એનો અર્થ એ છે કે જ્ઞાન એકાંત. અને જ્ઞાનનું એકાંત એને સમજાય તો અનેકાંતનું જ્ઞાન થાય. જ્ઞાનનું એકાંત સ્વરૂપ સમજાય તો ખરેખર જ્ઞાનનું અનેકાંત સમજાય. જ્ઞાનનું એકાંત જે એને સમજાય તો અનેકાંતનું જ્ઞાન થાય. જેના જ્ઞાનનું એકાંત નથી સમજાતું અને અનેકાંતનું જ્ઞાન થતું નથી. જો આપણે થોડોક વિસ્તાર કરીએ. અનુભવ જ્ઞાનની અંદર થાય. દ્રવ્ય પ્રિયનું જ્ઞાન થાય છે. દ્રવ્ય પ્રિયનું જ્ઞાન થાય જેમ છે તો ભલે એમાં દ્રવ્ય પણ એને પર્યાય પણ એવું ભેદરૂપ જ્ઞાન નથી. ભેદરૂપ જ્ઞાન નથી, પણ દ્રવ્ય પ્રિયનું જ્ઞાન છે. જેમ છે તેમ એનું જ્ઞાન છે. જેમ છે તેમ એનું જ્ઞાન, એનું નામ અનેકાંત છે. એનું નામ સમ્યક અનેકાંત છે. તો એ જે સમ્યક અનેકાંત જે છે એ તો પરિણામી છે ને. પરિણામીમાં શું છે? અપરિણામી વત્તા પરિણામ છે. અપરિણામી વત્તા પરિણામ, એનું નામ પરિણામી છે. તેમાં દ્રવ્ય પર્યાયનું જ્ઞાન છે. હવે દ્રવ્ય પર્યાયનું જ્ઞાન છે એનું નામ શું છે? સમ્યક અનેકાંત છે. એનું નામ પ્રમાણ જ્ઞાન છે. એનું નામ અનુભવ જ્ઞાન છે. તો આ જે સ્થિતિ જે છે એટલે કે અનેકાંતનું જ્ઞાન. અનેકાંતનું જ્ઞાન કોને થાય? કે જેને જ્ઞાન એકાંત સમજાય, જેને જ્ઞાનનું અનેકાંત સમજાય એને સમ્યક અનેકાંતનો જન્મ ન થાય. જ્ઞાનનું સ્વરૂપ અનેકાંતમય સમજાય એને સમ્યક એકાંતનો જન્મ ન થઈ શકે. પણ સમ્યક એકાંત પણ ન થાય અને સમ્યક અનેકાંત પણ ન થઈ શકે. સમ્યક એકાંત એ શ્રદ્ધાનું સ્વરૂપ છે અને સમ્યક અનેકાંત એ જ્ઞાનનું સ્વરૂપ છે. જે સમ્યક એકાંતમાં નથી આવતો એને સમ્યક અનેકાંતનો સવાલ નથી. એટલે સમ્યક એકાંતમાં એટલે કે શ્રદ્ધાના સમ્યક એકાંત રૂપ પરિણમનમાં જે આવે છે એના જ્ઞાનનું સ્વરૂપ પેલા એકાંતિક સમજાય છે. એના જ્ઞાનનું સ્વરૂપ એકાંતિક સમજાય છે અને શ્રદ્ધાનું સમ્યક એકાંત સમજાય છે. જેના જ્ઞાનનું અનેકાંત સમજાય છે અને શ્રદ્ધાનું એકાંત નથી સમજાતું. સમ્યક એકાંતમાં નથી આવતું. કારણ કે સમ્યક એકાંત એ છે કે જેની અંદરમાં જ્ઞાન પણ એકાંત અને શ્રદ્ધામાં પણ એકાંત. એનું નામ સમ્યક એકાંત. જ્ઞાનમાં અનેકાંત અને શ્રદ્ધામાં એકાંત, એનું નામ સમ્યક એકાંત નથી. એનું તો ભેદરૂપ પરિણામ, એનું નામ અજ્ઞાન છે. એનું તો અજ્ઞાનમાં કર્યું. હા, એ ભેદરૂપ વ્યવસ્થા જેને સમજાય છે એને વસ્તુ નથી સમજાતું.
કારણ કે જ્ઞાન જ્ઞાયક છે એટલે જ્ઞાન જ્ઞાયક છે તે જ્ઞાનની અંદરમાં જઈને જોવે છે તે જ્ઞાનમાં એને જ્ઞાન દેખાતું જ નથી. જે જ્ઞાનમાં જ્ઞાન દેખાય તે અજ્ઞાન છે. અરે વાહ. અને જ્ઞાનમાં જ્ઞાયક દેખાય એનું નામ જ્ઞાન છે. હાજી. તો પછી જ્ઞાનનું જ્ઞાન કેવી રીતે કરવું? જેને ખરેખર જ્ઞાન જ્ઞાયક દેખાય, જ્ઞાન જ્ઞાયક દેખાય, ખરેખર એને સાચા અર્થમાં જ્ઞાનનું જ્ઞાન છે. બહુ જ્ઞાન જ્ઞાયક છે એવું જેને દેખાય છે એને ખરેખર જ્ઞાનનું જ્ઞાન થાય. એને ખરેખર જ્ઞાનનું જ્ઞાન થાય. પણ જ્ઞાન સન્મુખ થયા વગર એની અંદરમાં એકરૂપ સન્મુખતાનો પ્રશ્ન વસ્તુ વ્યવસ્થાની અંદરમાં છે. ભાઈ 320ની ગાથા એટલે પંચમ કાળની અંદરમાં પરંપરાની ભાવની વસ્તુ વ્યવસ્થા જેમ છે તેમ પ્રસિદ્ધ કરતી એક અપૂર્વ ગાથા છે. મને કોઈ હજારો લાખો અને કરોડો ભવ્ય જીવનના કોઈ ધન્ય પડે એ રચાયેલી ગાથા છે. અને એ ગાથાના હાર્દ સુધી પહોંચવા માટે એ જ્ઞાનની વ્યવસ્થા જો ન સમજે તો શ્રદ્ધાની વ્યવસ્થા ન સમજે. જ્ઞાનની વ્યવસ્થા સમજ્યા વિના શ્રદ્ધાની વ્યવસ્થામાં એ પગ મૂકવા જાય છે. કે ભાઈ તમે માત્ર જ્ઞાનની ચર્ચા કરો છો ને ત્યારે જ્ઞાનની ચર્ચાનું એક બેઝ આખો જુદો છે. તમે છઠ્ઠી ગાથાના બીજા પેરેગ્રાફના માધ્યમથી જ્ઞાનની ચર્ચા કરો એ આખો એક બેઝ આખો જુદો છે. પણ જે 320ની ગાથાના બેઝમાં ઉભા રહીને જ્ઞાનની ચર્ચા કરો છો. 320ની ગાથામાં એટલે પરંપરાના ભાવમાં પ્રવેશ કરવા માટે, પરંપરાના ભાવની વ્યવસ્થાને સમજવા માટે જયારે તમે પ્રયત્નશીલ થાવ છો ત્યારે આખો જે જ્ઞાનનો બેઝ છે આપે છે. કારણ કે હવે એકાંતમાં પ્રવેશ કરે છે. બરાબર. તો એકાંતમાં પ્રવેશ કરે છે તો સર્વ પ્રકારે એકાંત હોવું જોઈએ. એકાંતની અંદરમાં એને અનેકાંત ન સમજાવવું જોઈએ. કારણ કે એની અંદરમાં એકાંતની અંદરમાં પણ જો એક રૂપે સમજાય તો એ એકાંત નથી. બરાબર. એકાંતની અંદરમાં એક રૂપે જો સમજાય તો એ એકાંત નથી. એકાંત કોને કહેવાય કે એક છે એનું નામ એકાંત. વારે વાહ. એક રૂપે સમજાય તો એકાંત નથી, અનેકાંત છે. અનેકાંત એક સમજાય કારણ કે એક રૂપની વ્યવસ્થા શું છે? એક રૂપ જે છે ને એ અનેક રૂપ સાપેક્ષ ભાવ છે. એક રૂપ જે છે એક રૂપ અનેક સાપેક્ષ ભાવ છે અને એક જે છે ને એ નિરપેક્ષ ભાવ છે. બહુ સુંદર. નાયક એક ભાવમાં આવે છે એકરૂપપણાને ગ્રહણ નથી કરતો અને એકરૂપપણાને ગ્રહણ કરવું એનું નામ એકાંત નથી. એક એનું નામ એકાંત છે. એકરૂપ એ અનેકાંત છે. બહુ સુંદર. અરે વાહ. એ છઠ્ઠી ગાથામાં અને 320ની ગાથામાં જ્ઞાનના સ્વરૂપનો આ ભેદ જુદો છે. એટલે ભાઈ ન્યાય એને જે સમજાવું છે કે છઠ્ઠી ગાથાના બેઝમાં પહેલા પેરેગ્રાફની જે વાત જે છે પહેલા પેરેગ્રાફની વાત એ વાત જે છે એ આનો બેઝ છે. એ બેઝ 320નો છે. એ શ્રદ્ધાની ચર્ચા છે અને આ શ્રદ્ધાની ચર્ચા. હવે ન્યાય અને અહીંયા ફરક એ છે અહીંયા પ્રમત અપ્રમત નથી એ વાત કરી છે અને અહીંયા પ્રમત અપ્રમત જે ભાવમાં થાય છે એટલે કે જે પર્યાયમાં થાય છે એ પર્યાય જ જેને આવરણ છે. બહુ સુંદર. અને એટલું જ નહીં એ પર્યાય જેના છે જેની છે કોની છે તો ગુણોની છે તો ગુણ જ જેને આવરણ છે એટલે કે ગુણ ભેદ જેને આવરણ છે ગુણ ભેદ જેને આવરણ છે. એવા સકલ નિરાવરણની વાત ચાલે. એકદમ સ્પષ્ટ. સકલ નિરાવરણમાં જેને પ્રવેશ કરવો છે
એ પેલા જ્ઞાનનું એકાંત શું છે એને ચોખ્ખું કર્યું છે. જ્ઞાનની અંદરમાં જ્ઞાયક એક ભાવ છે, એ જ્ઞાનનું એકાંત. જ્ઞાનની અંદરમાં જ્ઞાયક એક ભાવ છે, એ જ્ઞાનનું એકાંત છે. પછી એવો જયારે નિર્ણય અને જયારે વર્તે છે, એવો નિર્ણય જયારે વર્તે છે ત્યારે ખરેખર જ્ઞાનની અંદરમાં જ્ઞાયકની ચોખ્ખોટ થઈ. બરાબર. એ જ્ઞાનની અંદરમાં જ્ઞાયકની ચોખ્ખોટ થતા જ્ઞાન અભેદ ગ્રાહ્ય છે એ જ્ઞાનનું સ્વરૂપ સમજાતા, જ્ઞાન નિર્વિષય છે એ જ્ઞાનનો સ્વભાવ સમજાતા, એ નિર્ણયની ભૂમિકાની અંદરમાં ભાવ ભાષણ થાય. કારણ કે જ્યાં સુધી આવો નિર્ણય વર્તતો નથી ત્યાં સુધી ભાવ ભાષણ. એક મૂંઝવણ છે કે માર્ગની અંદરમાં આ વાત વારંવાર બોલેવી કીધી છે કે ભાવ ભાસવો જોઈએ, ભાવ ભાસવો જોઈએ. તો શા માટે એને ભાવ ભાસતો નથી? એ ભાવ ભાસતો નથી એનું કારણ એ છે કે એને જેવો સ્વભાવ છે સ્વભાવ કેવો છે, અભેદ જે છે, અભેદ ભાવ એટલે કે જે સ્વની અંદરમાં ભાવ નથી, સ્વની અંદરમાં ભાવ નથી એવો સ્વભાવ છે. જ્યાં સુધી સ્વની અંદરમાં ભાવ છે ત્યાં સુધી સ્વભાવ નથી. સ્વની અંદરમાં તો સ્વ છે, પોતે છે, એનું નામ સ્વભાવ છે. સ્વની અંદરમાં ભાવ છે તો સ્વભાવ નથી. ભાવ કેતા જ ભેદ પડે. ત્યાં ગુણ ગુણીના ભેદ પડે, ત્યાં દ્રવ્ય ક્રિયાના ભેદ પડે, પણ ભેદ પડે. જ્યાં સુધી ભેદ સ્વભાવ છે જેનો સ્વભાવ અભેદ સ્વભાવ છે, ભેદ સ્વભાવ નથી. અને અભેદ શું, અભેદ શું એવો જે ભાવ જે છે એનું નામ ભેદ જ્ઞાન. અભેદ છે એવો જે ભાવ છે એનું નામ ભેદ જ્ઞાન. અભેદ શું એવો જે ભાવ છે એનું નામ ભેદ જ્ઞાન. ભેદનો ભાવ છે એનું નામ ભેદ જ્ઞાન નથી, એનું નામ તો અજ્ઞાન. તો ભેદનું જ્ઞાન એ ભેદ જ્ઞાન નથી, એ તો અજ્ઞાન છે. એ તો અજ્ઞાન છે. હું અભેદ છું એવો જે ભાવ છે એ જ્ઞાન નહીં, એવો જે ભાવ છે એનું નામ ભેદ જ્ઞાન. બહુ વાતો બાપા ઘણું જોયું. એને ભાઈ વ્યવસ્થાની અંદરમાં એને વ્યવસ્થા સમજવી જોઈએ. એની તકલીફ જ એ છે કે એને વ્યવસ્થાની અંદરમાં વ્યવસ્થા નથી સમજવી. વ્યવસ્થાની અંદરમાં વ્યવસ્થિત કરવું એને વ્યવસ્થા સમજવી. વ્યવસ્થાની અંદર વ્યવસ્થિત કરવું એ વ્યવસ્થા છે. એક તરફથી જ્ઞાન નિર્વિષય છે એનો સ્વીકાર કરે, જ્ઞાન અભેદ ગ્રાહ્ય છે એનો સ્વીકાર કરે, અને પછી જ્ઞાન જ્ઞાયકને ઉભા રાખે. એ કેમ થાય? ઉભા રહે અને એક બાજુ ભેદ જ્ઞાયક જ્ઞાન એનો સ્વીકાર કરે, આખી વિરોધાભાસ વાળી પરિસ્થિતિ છે. બહુ સુંદર. એને સમજાતું નથી આ વિરોધાભાસ છે, પણ એને કારણે ભાવ ભાષણ થતું નથી. એની જે ખોટી સમજણ જે છે, કારણ કે આ માર્ગની અંદરમાં જો કાંઈ પણ હોય તો એ સમજણ છે. કાંઈ પણ જો હોય, કરવાનું પણ જો કાંઈ હોય તો એ સમજણ છે. એ સમજણનું નામ સમ્યક દર્શન છે. કરવાનું નામ સમ્યક દર્શન નથી. એનું સ્વરૂપ એને સમજાતું નથી. સ્વરૂપ સમજાતું નથી એટલે નીચે એનાથી આગળ કોઈ વાત નથી. કાં તો સ્વરૂપની સમજણ કરે અને કાં તો સ્વરૂપની અણસમજ. બરાબર. આ બે સ્થિતિ છોડીને ત્રીજી કોઈ સ્થિતિ અંતરમાં ભૂજવાતી નથી. કાં તો એ સ્વભાવને સમજે છે અને કાં તો એ સ્વભાવને સમજતો નથી. બરાબર.
બરાબર. એ રાજ કરી લે એમ તો ધ્યાન રાખો. કરી એમ તો રાત કરી એમ તો ગમે એ જ્ઞાનની અંદરમાં જ્ઞાયકનું જ્ઞાન હજી એનું નામ જ્ઞાન છે. જ્ઞાનની અંદરમાં જ્ઞાનનું જ્ઞાન એનું નામ અજ્ઞાન છે. હવે એને સમજાવ્યું છે કે જ્ઞાનનું જ્ઞાન એ અજ્ઞાન છે અને જ્ઞાયકનું જ્ઞાન એનું નામ જ્ઞાન છે. એટલે આખો જ્ઞાયકનો જેમ છે તેમ નિર્ણય વધી જાય છે. જેમ છે તેમ નિર્ણય થવો જોઈએ. હવે જેમ છે તેમનો અર્થ જેમમાં જો ખાના માત્રનો ફરક કરે તો જેમ થી જમ થઈ ગયું. આખા જ્ઞાયક ને ખાઈએ આખું બીજું છે હોય છે ખાણ. જે પ્રમાણ જ્ઞાનનું સ્વરૂપ કીધું છે આજે એ ગુણ પણ છે, પર્યાય પણ છે, દ્રવ્ય પણ છે. એવું જે પ્રમાણ જ્ઞાનનું જે સ્વરૂપ કીધું છે એને શું છે એટલે એની પ્રમાણની મુખ્યતાથી વસ્તુને આખી ભેદાભેદ સ્વરૂપ કીધું. બરાબર. પ્રમાણની મુખ્યતાથી વસ્તુ આખીને ભેદાભેદ સ્વરૂપ બરાબર. એ પ્રમાણની મુખ્યતાથી વાત છે, દ્રવ્યની મુખ્યતાથી વાત છે. તો અહીંયા તો અજ્ઞાનમાંથી તમને જ્ઞાન એ પણ દ્રવ્યની મુખ્યતાથી થાય છે. બરાબર. તમને જ્ઞાનમાંથી શ્રાવકપણું એ પણ દ્રવ્યની મુખ્યતાથી થાય છે. શ્રાવકથી મુનિપણું એ પણ દ્રવ્યની મુખ્યતાથી થાય છે. મુનિપણામાં સ્વપક શ્રેણી એ પણ દ્રવ્યની મુખ્યતાથી થાય છે અને સ્વપક શ્રેણીથી કેવળ જ્ઞાન એ પણ દ્રવ્યની મુખ્યતાથી થાય છે. તો એની અંદરમાં દ્રવ્યની મુખ્યતાથી થાય છે એટલે શું? નાયક એક ભાવ છે, એનું નામ દ્રવ્યની મુખ્યતા છે. નાયક એક ભાવ છે એ દ્રવ્યની. એટલે પ્રથમ અજ્ઞાનથી જ્ઞાની થવાનો, અજ્ઞાનીથી જ્ઞાની થવાનો ઉપાય પણ એ છે અને જ્ઞાનીથી પરમ જ્ઞાની થવાનો ઉપાય પણ એ છે. બહિરાત્માથી અંતરાત્મા થવાનો ઉપાય પણ એ છે અને અંતરાત્માથી પરમાત્મા થવાનો ઉપાય પણ એ છે કે જેની અંદરમાં ભેદાભેદની ચર્ચા એને પોસાતી નથી. જો ભેદાભેદની ચર્ચા એને પોસાય છે એટલે કે પ્રસંગિત ભિન્ન અભિન્નની ચર્ચા એને પોસાય છે અને નાયક ભાવ સમજાતો નથી. ભિન્ન ભિન્ન ચર્ચા એને પોસાય છે તો નાયક ભાવ સમજાતો નથી. તો જ્ઞાન કહી દેવું વ્યવસ્થાના સંદર્ભની અંદરમાં જે ભિન્ન ભિન્ન વાતો કરવામાં આવી છે આજે જીવવાણીની અંદરમાં જેટલી બધી વાતો અને એમાં પણ ભાઈ મૂળભૂત અધ્યાત્મની અંદરમાં પણ એક નાયક ભાવના જેટલા લક્ષણો પ્રતિપાદિત કરવામાં આવ્યા છે. હવે લક્ષણને જો ન સમજે તો એની લક્ષ્ય સમજાવવાનું બહુ સુંદર. લક્ષણ ન સમજાય તો વ્યક્તિ કારણ કે જે વાત જેના અનુસંધાનમાં સીધી છે તે વાત તેના અનુસંધાનની અંદરમાં સમજીને જે અપ્રયોજનભૂત વાત છે એટલે કે જે વાત શુદ્ધ દ્રવ્યથી નહીને ઉત્પન્ન નથી કરતી એવી જે વાત છે એ બધી વાત એને એટલું વાળીને રાખી દેવી જોઈએ. જ્યાં સુધી બધી વાત એટલું નહીં વાળે બરાબર ત્યાં સુધી એને લક્ષ્ય જે છે એમાં એનો નિર્ણય પણ નહીં થાય અને એનું શ્રદ્ધા પણ નહીં. નિર્ણય અને યથાર્થ નિર્ણય બે માંથી એક કોઈ સ્થિતિ ઉત્પન્ન નહીં. નિર્ણય અને યથાર્થ નિર્ણય એટલે પેલા નિર્ણય થાય છે અને પછી યથાર્થ નિર્ણય થાય છે. પેલા આત્મા જેવો છે તેવો સમજાય છે અને પછી અનુમાન જ્ઞાનની અંદરમાં એ પ્રતિભાસે છે. અનુમાન જ્ઞાનની અંદરમાં એ ભાષે છે. અનુમાન જ્ઞાનની અંદરમાં એ લક્ષગત થાય છે. બરાબર. અનુમાન જ્ઞાનની અંદરમાં અનુભવ પેલા જેવો જ્ઞાયક છે એવો જ્ઞાયક જ્ઞાનમાં આવે છે. બરાબર. અનુભવ પેલા બરાબર જે યથાર્થ એનું નામ યથાર્થ છે. એના સંદર્ભની અંદરમાં જેટલા લક્ષણો વાળી ચર્ચા જીવવાણીની અંદરમાં છે એને આઈડેન્ટિફાઈ કરી લેવી જોઈએ કે કયા લક્ષણની ચર્ચા તેના સંદર્ભની અંદરમાં છે. બરાબર.
ચાર લક્ષણની ચર્ચા કયા સંદર્ભની અંદરમાં છે અને એ નક્કી કરી નથી. જેટલી પરંપરાના ભાવની ચર્ચા છે એટલી મર્યાદાની અંદરમાં એના રહેવું છે. બાકી વાતો મોકલું. કારણ કે બાકીની વાતો જે છે એ આખી ભેદ પ્રભેદ વાળી વાતો એ અભેદ ભાવને સમજવા દેતી નથી. જે પ્રભેદ વાળી વાતો એક અભેદ ભાવને સમજવા દેતી નથી અને એને સમજવો છે એક અભેદ ભાવ. તો ભેદનું કામ શું છે? જ્યાં સુધી એનું કામ હતું, મંત્રીનું કામ હતું, ત્યાં સુધી રાજાના મહેલના રૂમના દરવાજા સુધી કોતર, પછી એનું કાર્ય સમાપ્ત. મહેલમાં પ્રયાસ કરવાનો જે વિધાન જે છે, એટલે કે રાજાના રૂમમાં પ્રવેશ કરવાનું જે વિધાન છે એક છે એક રૂપ નથી, એનું વિધાન એક છે. બરાબર. આ વિધાન એને સમજાવવું જ્ઞાનમાં, પેલા જ્ઞાનમાં. એ જ્ઞાનમાં એક છે એવું સમજાય. બરાબર. તો ખરેખર પરિણતિનો જન્મ. હા, જ્ઞાનમાં એક એવું સમજાય તો ખરેખર પરિણતિનો જન્મ થાય છે. જે પરિણતિ હજી વગર વિકલ્પે વિનાયક છું એવા ભાવને છોડતી નથી. મારે વગર વિકલ્પે જ્ઞાની છું એવા ભાવને છોડતી નથી. કારણ કે પરિણતિ પછી ઉપયોગાત્મક પરિણમન હોય છે. ઉપયોગાત્મક પરિણમન થાય એ પેલા પરિણતિ હોય છે અને ઉપયોગાત્મક પરિણમન પછી પરિણતિ હોય છે. બરાબર. એ વિકલ્પ પહેલા ને પછી પરિણતિ રૂપ હોય. પરિણતિ એટલે અનુભવ પછી પરિણતિ રૂપ છે એ તો સમજાય છે, સમજાય છે. પણ એ અનુભવ પહેલા પરિણતિ છે. કારણ કે એવી જો પરિણતિ ન હોય તો જ્ઞાનનો ભાવ, જે જ્ઞાયક ભાવ છે, જ્ઞાનનો ભાવ જ્ઞાયક ભાવ છે, એવો જો જ્ઞાનની અંદરમાં નિર્ણય થયો હોય અને એને ભેદની મુખ્યતા રહ્યા કરે અને જ્ઞાનની અંદરમાં જ્ઞાયક ભાવ સમજાણો હોય અને અભેદની પરિણતિ ન રહે એ પ્રશ્ન જ નથી. આખો જ્ઞાયક એક ભાવ છું એવો નિરંતર સતત વિકલ્પ વિના કોઈ પણ સંયોગોની વચ્ચે ઉપયોગાત્મક પરિણમન પરાણમુખ હોય તો પણ એક જ્ઞાયક ભાવ છું એ ભાવ એનો છૂટતો નથી. અને એનું જયારે વજન રહ્યા કરે છે, એનું જયારે વજન પરિણતિ તો થઈ, એ પરિણતિ થઈ, હવે પરિણતિમાં એનું વજન આવવું જોઈએ. જેના બળમાં પરિણતિનો જન્મ થયો, હવે જેના બળમાં એટલે જ્ઞાયક ભાવના બળમાં પરિણતિનો જન્મ થયો, એ પરિણતિમાં જ્ઞાયક ભાવનું જેટલા માત્રામાં વજન આવવું જોઈએ એટલા માત્રામાં વજન આવે. હા, જેટલા માત્રામાં જોઈએ એટલા માત્રામાં આવે, વજન આવે. એનું નામ ઉપયોગાત્મક પરિણામ છે. એટલે વજન કરાવે, જ્ઞાયક ભાવ એક ભાવ છે તેનું જેના જ્ઞાનની અંદરમાં નિર્ણિત જે ગુરુદેવનો એ ભગવાન છો, એ પરમાત્મા છો એમ નિર્ણય કર. એ નિર્ણય શું છે? એ નિશ્ચય શું છે?
એની અંદર એક લાયક ભાવ ઉભો રહ્યો છે. જ્ઞાન એકાંતિક છે, જ્ઞાન અનેકાંતક છે જ નહીં, એવું જેને જ્ઞાન સમજાય છે. જ્ઞાન સ્વભાવથી નિર્વિકલ્પ છે એવું જેને સમજાય છે. તે ખરેખર વિનાયક એક ભાવ છે એવા નિર્ણયની અંદરમાં આવીને ઉભું રહે. બરાબર. અને આ સ્થિતિ સહજ છે, આ સ્થિતિ સહજ છે, આ સ્થિતિ પ્રયત્ન સાધ્ય નથી, આ સ્થિતિ પુરુષાર્થ સાધ્ય નથી. કારણ કે માર્ગ જે છે એ માર્ગ પ્રયત્ન સાધ્ય નથી, એ માર્ગ સહજ સાધ્યનો માર્ગ છે. બહુ સુંદર. અને જે સહજ સાધ્યનો માર્ગ છે એની અંદરમાં પ્રયત્ન સાધ્ય એ અજ્ઞાનના ખાતામાં જાય છે, એ મિથ્યાત્વના ખાતામાં જાય છે. અને એ નિમિત્તતાની અંદરમાં જ્ઞાયકની સન્મુખતા છે એવું અજ્ઞાન એ પ્રગાઢ મિથ્યાત્વના ખાતામાં જાય છે. એને સમજાતું પ્રગાઢ મિથ્યાત્વના ખાતામાં જાય, નિમિત્તતાની અંદરમાં રહેલું જ્ઞાન પ્રગાઢ મિથ્યાત્વના ખાતા. એને સમજા જે જ્ઞાયક ભાવ જે છે એના નિર્ણયની અંદરમાં તો જે તરતો ભાવ છે, જે તરતો ભાવ છે એની જયારે એને મહત્તા ન રહે, કરતા ભાવનો વિચાર ન રહે, કરતા ભાવની ચર્ચા ન રહે, ત્યાં તો ઈચ્છા તો ગયો છે. હવે કરતો ભાવ ઉભો રહેતો હોય તો કયા ક્યાં એ તો પ્રબળ થાય છે. કારણ કે ગળે ચડે છે, પણ જે ગળતો નથી ચડે કેવી રીતે? મિથ્યાત્વ ગળે છે ત્યારે મિથ્યાત્વ ચડે છે. અને એક માર્ગની અપૂર્વતા એ છે કે ખરેખર મિથ્યાત્વને એને હંમેશા મિથ્યાત્વના તાળા એને તોડવાનો પ્રયત્ન કર્યો, મિથ્યાત્વનું તાળું એને ખોલવાનો પ્રયત્ન કર્યો. પણ મિથ્યાત્વનું તાળું કોઈ દિવસ ખુલતું નથી, એ હંમેશા તૂટે. મિથ્યાત્વનું તાળું કોઈ દિવસ ખુલે નહીં, એ તૂટે હંમેશા. અને તૂટે કોને? જે જ્ઞાયક એક ભાવ છે એવો જેને નિર્ણય થાય. એટલે કે જ્ઞાનની અંદરમાં જ્ઞાયકનું એકાંત જેને સમજાય, જ્ઞાનની અંદરમાં જ્ઞાનનું એકાંત, જ્ઞાયકનું એકાંત. જ્ઞાનની અંદરમાં જ્ઞાન ઉભું રહે, જ્ઞાનનું એકાંત નથી. જ્ઞાનની અંદરમાં જ્ઞાયક રહે, માત્ર જ્ઞાયક. જ્ઞાનનું એકાંત છે. જ્ઞાયક એક કહીને એને માત્રથી ભાવને જોડ્યો. જ્ઞાયક એક ભાવ છે, એવું જયારે જ્ઞાનની અંદરમાં એવા જ્ઞાયક ભાવનો જયારે નિર્ણય વર્તે છે ત્યારે એનો જે ઉપાડ જે થાય છે એ ઉપાડ આખી જુદી જુદીનો હોય અને પોતાને સમજાય. ત્યારે આ જે ઉપાડ જે છે એ જ્ઞાયકની ધરામાંથી ઉપાડ થયેલો છે અને એની અંદરમાં તે જ્ઞાન અને શ્રદ્ધા એવો કોઈ પણ ભેદ ન સમજાય. જ્ઞાનનું જ્ઞાતૃત્વ અને શ્રદ્ધાનું અહમ એવો કોઈ પણ ભેદ ન સમજાય અને એક નાયક ભાવ છું એવું માત્ર સમજાય. તેથી શું થાય? એ ભાઈ વાસ્તવિકપણે આત્માર્થીઓની, મુમુક્ષુઓની, ગુરુદેવના સાનિધ્યને પ્રાપ્ત થઈને જે તત્વજ્ઞાનની સ્પષ્ટતા થઈ છે એમાં એ મુમુક્ષુઓના જીવનની સાર્થકતા છે. કારણ કે જ્યાં સુધી એ ગુરુદેવનું હૃદય જે છે, ગુરુદેવનું અંતઃકરણ જે છે એ જ્યાં સુધી સ્પષ્ટ ન થાય
તેથી પરંપરાના એક ભાવ સમજાય એમાં ગુરુદેવ મળ્યા એની સાર્થકતા. અરે વાહ. જ્ઞાત એક ભાવ છે એવું સમજાય એમાં ગુરુદેવની સાર્થકતા છે. એ સાર્થકતા અને જ્ઞાત એક ભાવ છે એવું સમજાય બસ એ એકમાત્ર ગુરુદેવના સાનિધ્યનો ઉપકાર છે. અને એવો ઉપકાર કોઈ કોઈના જીવનની અંદરમાં ગુરુદેવનો વર્તે એવી સૌ કોઈની ભાવના હોય છે. પણ એ ભાવના જ્યાં સુધી ભાવ નથી સમજાતો ત્યાં સુધી ભાવના ફરતી નથી. જે ભાવની અંદરમાં ભાવ ન રહે અને ભાવની અંદરમાં સ્વ રહે એનું નામ સ્વભાવ છે. અને એવો સ્વભાવ સૌ કોઈને પ્રાપ્ત હોય એવી મંગળ ભાવના પૂર્વક થાય.